તો બ્લેજમાં હવે વાર પ્રદૂષણને લઈને મેગાસિટી અમદાવાદમાં વાયુ પ્રદૂષણ હજુ પણ યથાવત છે। અમદાવાદનો સરેરાશ AQI 314ને પાર નોંધાયો છે। થલતેજ વિસ્તારમાં સૌથી વધુ 407 AQI છે, તો બીજી તરફ ગોતામાં 360 પર આંકડો પહોંચી ગયો છે। શાંતિગ્રામમાં 348 જેટલો AQI છે અને બીજી તરફ વસંતનગરમાં 338, જ્યારે તુલસીનગરમાં 314 AQI। અલગ અલગ વિસ્તારોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સતત હવે એ આંકડો 300 ની ઉપર પહોંચી ગયો છે। એક તરફ સતત ઠંડીનો માહોલ છે, વિઝિબિલિટી ઓછી છે, વાયુ પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ઠંડીમાં પણ નોંધપાત્ર રીતે વધારો। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાયા છે। અભિષેક, સતત આપણે જોઈ રહ્યા છીએ તો AQIના જે આંકડાઓ છે સતત વધી રહ્યા છે, હવે 300 પર છે। થોડા સમય પહેલા એ 250 ઉપર હતો, એટલે કે સતત વધારો થઈ રહ્યો છે, તેમાં ઘટાડો નથી નોંધાયો। બિલકુલ લવલીન, વાત કરીએ તો જે પ્રકારે દિલ્હીમાં સતત વાયુ પ્રદૂષણનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, તે મુજબ જ હવે અમદાવાદની પણ હવા જે છે તે દૂષિત બનતી હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। અમદાવાદ મેગા સિટી છે, તેનું વાયુ પ્રદૂષણ દિન પ્રતિદિન જે છે તેના આંકડામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। અમદાવાદના સરેરાશ AQIની વાત કરીએ તો 300 ની ઉપર જે છે તે નોંધાયો છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં 300 ને પાર જે છે તે AQI નોંધાયો છે અને તેના કારણે થઈને વાયુનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે સતત વધતું હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। અમદાવાદના હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદમાં આ વહેલી સવારના આ દ્રશ્ય છે કે જ્યાં પણ અત્યારે હાલમાં પણ જોઈ શકાય છે કે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલીક જગ્યા પર કહી શકાય કે વાતાવરણ જે છે તેથી પ્રદૂષિત હવાનું સ્તર જે છે તે પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આપણે અમદાવાદની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદમાં સૌથી વધુ થલતેજ વિસ્તાર આવેલો છે કે જ્યાં 407 જેટલું AQI નોંધાયો છે, જે સૌથી ખરાબ શ્રેણીમાં તેનું આ નોંધપાત્ર જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદમાં જે પ્રકારે થલતેજમાં સૌથી વધુ, તે સિવાયના વિસ્તારોની જ્યારે વાત કરીએ ત્યારે ગોતામાં 364, શાંતિ ગ્રામની વાત કરીએ ત્યાં 362, વસંતનગરની વાત કરીએ ત્યાં 334, બોડકદેવમાં 322, તુલસીનગરમાં 320, વિશાલપુરની વાત કરીએ ત્યાં પણ 331। એટલે કે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના એવા વિસ્તારો છે કે જ્યાં વાયુનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે ખૂબ જ મોટી પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને તેને લઈને નગરજનો જે છે એટલે કહી શકાય તે લોકોમાં પણ ક્યાંક શ્વાસ લેવાની તકલીફ, આંખોમાં બળતરા અને આરોગ્ય સંબંધિત બીમારીઓનું ક્યાંક નોતરું મળતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ ત્યારે જ્યારે આ પ્રકારનું પ્રદૂષણનું પ્રમાણ વધવાના કારણો મુખ્ય વાત કરવામાં આવે તો જે પ્રકારે તે હાલ વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, તેના કારણે થઈને તેમાંથી નીકળતો ધુમાડો જે છે તે પણ મહત્વનું કારણ છે। તે સિવાયની વાત કરીએ ત્યારે અમદાવાદમાં દિન પ્રતિદિન હવે સિમેન્ટના જંગલો એટલે કે બાંધકામની સાઈડો જે છે તે પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે અને તેના કારણે થઈને ત્યાં ભારે વાહનો પસાર થતા હોય તેની જે ધૂળ જે છે તે પણ હવામાં ભળતી હોય છે અને તેના કારણે થઈને પણ ઝેરી જે છે હવા બનતી હોય છે। એટલે કે ખાસ કરીને લવલીન વાત કરીએ ત્યારે આ પ્રકારના બધા ફેક્ટર ભેગા થાય અને પ્રદૂષણનું પ્રમાણ જે છે તે દિન પ્રતિદિન વધતું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે અમદાવાદમાં જે પ્રકારે વાયુ પ્રદૂષણનું પ્રમાણ જે છે તે દિન પ્રતિદિન વધી રહ્યું છે। વહેલી સવારે અને સાંજની જ્યારે વાત કરીએ ત્યારે આમાં ખૂબ જ વધારે પ્રકારનું પ્રમાણ જે છે તે જોવા મળતું હોય છે અને તેના કારણે તેને નાના બાળકો અને વડીલોને પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે, જો જરૂર ન જણાય તો વહેલી સવારે અને સાંજના સમયે બહાર ન નીકળવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે। સાથે સાથે આવા જ્યાં વિસ્તારો હોય છે ત્યાં પણ માસ્ક પહેરવું ફરજિયાત જે છે તે કરવામાં આવી રહ્યું છે અને તંત્રને પણ અપીલ કરવામાં આવી છે કે આવા જે વિસ્તારો હોય ત્યાં ખાસપણે સાવચેતીના પગલાં જે છે તે લેવા જોઈએ, કેમ કે આ પ્રકારે દિન પ્રતિદિન જે પ્રકારે અત્યારે હાલ 300 ની પાર નોંધાયું છે, આવનારા સમયમાં હજુ પણ વધી શકે છે, કેમ કે જે પ્રકારે અત્યારે હાલ જે પ્રકારે લઘુત્તમ તાપમાનનો પારો પણ ગગડતો હોય છે અને તેના કારણે થઈને વાયુનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે નીચેના લેવલમાં જોવા મળતું હોય છે અને તેના કારણે થઈને આ પ્રકારનું પ્રદૂષણનું પ્રમાણ જે છે તે વધતું હોય છે। એટલે કે લવલીન સૌથી મહત્વપૂર્ણ છે, એક બાજુ વાયુનું પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે સાથે તંત્ર પણ એલર્ટ થવું પડશે અને આ પ્રકારના જ્યાં એકમો હોય ત્યાં જે પ્રકારે પ્રદૂષણનું પ્રમાણ ન વધે તે માટેના યોગ્ય પગલાં જે છે તે લેવા જોઈએ। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પ્રદૂષણના સ્તરમાં પણ સતત અમદાવાદમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે।